हाँ तो ग्राम द्वारा जे आ ग्राम सभा રાખવામાં આવી તેમાં તમામ બાળકો નાના નાના અને આ તમામ દીકરી એની પણ એવી રિક્વેસ્ટ છે કે અમે જે રોડ રસ્તા ગામમાં બન્યા ત્યાં ખાલી કાકરા જ વધ્યા हाँ तो आ બાળકોનો આ દીકરી દીકરા જો કોઈ કેટલામાં ભણો છો કોઈ 8મું ભણે તો કોઈ 3મું ભણે કોઈ 5મું ભણે આવડા બાળકોની એવી રજૂઆત છે કે અમે ભણવા જાય તો અમને પગમાં કાંકરા લાગે છે તો આવડા બાળકોને આ જો આવું મગજમાં જે ભૂમિ રહ્યું છે કે રોડ સારા નથી બનાવેલા નથી અમારે સંડાસ બાથરૂમ અમારે બહાર જવું પડે છે જે આવા બાવળું જંગલ વિસ્તાર અમારે બહાર જવું પડે છે તો આવા બાળકોની આવી રજૂઆત છે તો હવે તો તમામ લોકોને વિચારવું જોઈએ અને સમજ જેવું જોઈએ કે તમે જોઈ રહ્યા છો આ બાળકોને કે આવડા બાળકોનો વિચાર એવો છે કે બાથરૂમ હોવા જોઈએ રોડ રસ્તા હોવા જોઈએ આ તમામ કામગીરી સરકાર દ્વારા પંચાયત દ્વારા જે આ કરવી જોઈએ આ ડુંગરપુરમાં નથી થઈ તો આવડાવડી દીકરીઓ બાળકો એનું ભવિષ્ય બગડે છે તો આ ભવિષ્ય ના બગડે એટલા માટે સરકારની અમારી રિક્વેસ્ટ છે વિનંતી છે કે જે લોકોમાં આ કામગીરી આવતી હોય આ તમામ મહિલાઓનો તો વિચાર કરજો જ પણ ભેગા જે આ બાળકો અત્યારે આ દીકરા આવડાવડી દીકરીઓ અને આવડાવડા બાળકો પણ અમને મહિલા મંડળને એમ કહે છે કે અમને સંડાસ બાથરૂમ હોય તો અમારે બહાર ન જવું પડે દીદી તમે આવી રજૂઆત કરો ને તો આ જે બાળકો તમે અત્યારે જોવો છો કે આવી દીકરીઓ એને ભણતર બગડે નહીં એનું ભવિષ્ય બગડે નહીં એ માટે સરકારમાં અને પંચાયતને અને તમામ અધિકારીઓને આ તમામનો આ જે ભવિષ્યના બગડવું જોઈએ આનો વિચાર આવ્યો છે બાળકો માટે અને જે ભણતર બગડે આ જુઓ કે આવડી દીકરીઓ જે ભણતર ભણે છે એનો ભવિષ્ય સુધરે એટલા માટે એને આવા વિચાર આવે છે કે રોડ રસ્તા હોત તો કેવું સારું હોત અને આ જે સંડાસ બાથરૂમ અમારી ઘરે હોત અને અમને પણ ધાબાવાળા મકાન મળ્યા હોત તો કેવું સારું હોત તો આ તમામનો હક છે આ એને મળવો જોઈએ આજે બાળકોના પણ ભવિષ્ય બગડે છે અને તમામ દીકરીઓ છે સરકાર ઘણું બધું દીકરીઓ માટે કરે છે જ્યારે દીકરીઓ ગરબા થાય ત્યારે કુંવરબાઈના મામેલા જે કુંવરબાઈના મામેલા દેવામાં આવે છે તો અત્યારે જે આ બાળકો ભણે છે એની માટે કેમ સુવિધા આવે એને કેમ આ બાળકોને ડુંગરપુર ગામમાં આવડોડા બાળકોને એવો વિચાર આવ્યો કે સરકાર અમને પલોટ દે અમને સરકાર સંડાસ બાથરૂમની સહાય દે અને સરકાર અમને પણ આ રોડ રસ્તામાં અમે હાલીએ અમને કાંકરા ના લાગે તો આ સુવિધા અમને મળવી જોઈએ આ વિચાર કરો કે ગામને તમામ નાગરિક તો આવું કહેતા હોય છે અમને પણ આવડા બાળકો પણ કહે છે તો તમામ બાળકો તમારે આ પલોટ તમને મળે એ માટે તમને આ સુવિધા જોઈશે તમારે हाँ तो તમારા સંડાસ બાથરૂમની સહાય પણ જોઈશે અને રોડ રસ્તામાં તમને કાંકરા કેવા લાગે છે તો ખરાબ રોડ રસ્તા છે ડુંગરપુર ગામમાં બરાબર તો સરકારને મહિલા મંડળ દ્વારા તમારી રજૂઆત કરીએ છીએ અને આગળ પણ તમે તમામ બાળકો નિરાશ ના થતા મહિલા મંડળ દ્વારા આ જે બાળકોએ રજૂઆત કરી છે તો અમે હવે પાછો તો ક્યારેય નહીં કરીએ આ બાળકોનું ભવિષ્ય ના બગડે અને તેમના મા બાપ બાળકોને ભણાવવા માટે ઘણી બધી કોશિશ કરે છે અને ઘણી બધા હેરાનશીલ થાય છે મજૂરી કરીને બાળકોને ભણાવે છે તો આ બાળકો માટે આ બાળકો જો આવી રિક્વેસ્ટ કરતા હોય તો તમામ લોકોની જવાબદારી આવે છે જેમાં આવતું હોય એ તમામ લોકોની જવાબદારી છે એટલે આ કામગીરી નહીં થાય તો બહુ મોટે પાયે આગળ વધવામાં આવશે હા અમે તમામ પબ્લિકની મરજી છે તમામ મહિલાઓની મરજી છે અને તમામ બાળકોની તમામ આ જે નાની દીકરીઓ છે આ જેની ભવિષ્ય માટે કોઈ પણ આગળ પગલું ભરવામાં આવશે તો અમે મહિલા મંડળ પૂરો સપોર્ટ આપશું એને અને એક નાગરિક તરીકે હા એવું નથી વિચારવાનું કોઈને કે મહિલા મંડળ દ્વારા જ આગળ પગલું ભરશું અને આજે આવડા બાળકોનું હા તો તમારો વિડીયો ચાલુ છે ને હા તો બાળકો માટે હવે એક નાગરિક તરીકે જે જાહેર જનતામાં એક નારી તરીકે અને આ તમામ બાળકો માટે એક મહિલા તરીકે અમે આગળ કાર્યવાહી આગળ રજૂઆત સરકારને કરશું અને આગળ પગલાં પણ ભરશું મહિલા મંડળ દ્વારા તો કરશું જ પણ હવે આ તમામ દીકરીઓ જે નાની દીકરીઓ ભણે છે અને તમામ જે નાના દીકરા જે મહિલા મંડળ પાસે આવી રજૂઆત કરવા આવ્યા તો તમામ અધિકારીઓ અને તમામ પંચાયત અને સરકાર સુધી અમે આ તમામ રજૂઆત કરશું અને એક મહિલા તરીકે અને એક નારી શક્તિ તરીકે અમે આગળ પગલાં ભરશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરશું હા તમામ અરજી અમે દેવું અને